જિલ્લાની બ્રિજના રહેવાસીઓએ લાલગેટ પોલીસનો આભાર માન્યો હતો। જિલ્લાની બ્રિજના નામે સોમવારની મધરાત્રે 2 વાગ્યે કુખ્યાત સમીર માંડવા પર 2 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં પોલીસે 4 આરોપીઓને દબોચી લીધા હતા। 4 મહિના પહેલા નશો કરવાને લઈને થયેલા ઝઘડા બાદ માંડવા એક આરોપીના ઘરે જઈ વારંવાર ધમકી આપતો હોય તેનું કાસળ કાઢવાના ઈરાદે ફાયરિંગ કરાયું હતું। માંડવાના સદનસીબે આરોપીઓ પાસે જ તમંચો હતો, તેમાં માત્ર 2 જ રાઉન્ડ હતા, જેમાંથી એક વાગ્યો ન હતો, બીજો તમંચામાં ફસાઈને બહાર નીકળી ગયો હતો। આ સમગ્ર પ્રકરણમાં પોલીસે 4 આરોપીઓને ઝડપથી પકડીને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા અને સમગ્ર ઘટનાથી આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો, જેમાં પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને લોકોમાંથી તેમનો ભય દૂર કર્યો હતો। પોલીસની આ કામગીરી માટે લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સુરત પોલીસની કામગીરીને વખાણી હતી। બાગી એમ્બસના રહેવાસી છીએ, અમે અહીં રહીએ છીએ ને જે અહીં ફાયરિંગ થયેલી હતી તેના લીધે અમે એવું કહેવા માંગીએ છીએ કે જે લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી જે બધું કામગીરી કરી છે તે બહુ સારી કરી છે અને અમે એમ ચાહીએ છીએ કે તેમ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। છોકરાઓ લોકો જરા ડરી ગયેલા હતા ને જે કામગીરી થઈ તેના પછી તો બધા છોકરાઓ લોકો પણ ફ્રી થઈ ગયા ને અમને પણ એવું કશું ડર નથી। અમને બહુ રાહત છે કે આરોપી જલ્દથી જલ્દ સમયમાં પકડાઈ ગયેલા છે। हम ये बिल्डिंग में रहते बागे अहमद में और यहाँ कुछ दिन पहले फायरिंग हुई थी। यहाँ 4 असामाजिक तत्वों ने यहाँ लुक्खागिरी करी थी, फायरिंग करी थी और हमारे को लालगेट पुलिस पे बहुत आभार है उनका कि उन लोगों ने जल्दी से इन लोगों को आरोपी को पकड़ा। यहाँ पे पीआई भी आए थे। अभी जो इनका वरघोड़ा निकाला गया है, क्या कहोगे उसको? पुलिस वालों ने बहुत अच्छा काम करा, जो ऐसे लुखे को और ये सबको पकड़ा, इन लोगों ने बहुत अच्छा काम करा। हम सब पुलिस वालों के आभार है। लालगेट पुलिस स्टेशन ने मतलब बहुत अच्छा काम किया।